નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના આરે. છેલ્લા 4-5 દિવસથી અમેરિકાએ વેનેઝુએલા દેશ પર કરેલા હુમલા પછી જે વૈશ્વિક રાજકારણમાં એક ગરમાટો આવ્યો છે એ બહુ ચિંતાજનક છે. આપણે આગળના એપિસોડમાં વાત કરી ગયા કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને એના પત્ની આ બંનેનું અમેરિકાએ અપહરણ કર્યું અને અત્યારે ન્યૂયોર્કની કોર્ટમાં પણ હાજર કર્યા હતા અને એને અત્યારે જેલમાં બંધ કરવામાં આવ્યા છે. એની પાછળનું કારણ એવું છે કે ભાઈ એ અમેરિકાનો એવો આક્ષેપ છે કે ભાઈ એ અમારે ત્યાં ડ્રગ્સ ને એવું બધું મોકલે છે એટલે અમે આમ કરીએ છીએ. હકીકતમાં એ આક્ષેપ સાચો નથી. વેનેઝુએલા દેશ સાહેબ આ બધા માટે આમ તો નવો શબ્દ છે, અપરિચિત છે મોટા ભાગે. પહેલાં આપણે વેનેઝુએલા દેશ વિશે વાત કરી લઈએ. કોઈ એને વેનેઝુએલા એમ કહે છે, કોઈ એને વેનેઝુએલા એવું પણ સંબોધન કરે છે અને કારાકસ એ એમના એક રાજધાનીનું નામ છે, પાટનગરનું નામ છે. આ વેનેઝુએલા દેશ જે છે જે આજકાલ આખા વિશ્વમાં ચર્ચામાં આવ્યો છે સાહેબ, એ બહુ નાનકડો દેશ છે. ગુજરાત કરતાંય એમની વસ્તી ઓછી છે અને સાવ નાનકડો એવો દેશ છે. આમ છતાં સાહેબ અમેરિકાએ આટલું બધું ત્યાં શા માટે કર્યું એના કારણની પણ આપણે ચર્ચા કરીશું. એ પહેલાં વેનેઝુએલા દેશ એ સાહેબ બહુ રમણીય દેશ છે, સૌંદર્યથી ભરપૂર એવો એ દેશ છે. ત્યાં કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે. પ્રકૃતિમાં તો સૌંદર્ય છે જ, ત્યાંના માણસોમાં પણ કુદરતે સૌંદર્ય આપ્યું છે. અને એટલે જ અત્યાર સુધીમાં વિશ્વ સુંદરીની જે સ્પર્ધા હોય છે, જે વૈશ્વિક લેવલે થતી હોય છે, એના 7 ખિતાબ એ વેનેઝુએલાના ફાળે જાય છે સાહેબ. ત્યાંના માણસો ખૂબ રોમેન્ટિક છે. ત્યાં બધું ખૂબ સારું છે, જંગલ છે, હરિયાળી છે, માણસોના મન પણ હરિયાળા છે. ત્યાં લગ્ન માટેનો એક જુદો નિયમ છે આપણા કરતાં. ત્યાં બાળકની એટલે કે છોકરાની લઘુત્તમ વય 14 વર્ષ અને છોકરીની વય 16 વર્ષ, એટલે છોકરા કરતાં છોકરીના 2 વર્ષ વધારે હોવા જોઈએ તો જ એના લગ્ન થાય. ત્યાં આપણે અહીંયા ઊંધું છે. અને વેનેઝુએલા દેશ જે છે સાહેબ એ દક્ષિણ અમેરિકામાં આવેલો છે અને એમની એક નબળાઈ એ છે કે ત્યાં બધા લોકો હથિયાર રાખે છે, એટલે નાની એવી વાતમાં પણ ખૂન ખરાબા કરી નાખે છે. વાત આપણે એ કરવી છે કે અમેરિકાને કેમ રસ પડ્યો, તો વેનેઝુએલા દેશની જે ખનિજ સંપત્તિ છે, એનું ધરતીનું પેટાળ છે ને, એમાં પણ ભગવાન એને ખૂબ આપ્યું છે. પેટ્રોલ આખા વિશ્વમાં સાઉદી અરેબિયા કરતાં પણ સાહેબ, અરબ કન્ટ્રી કરતાં પણ સૌથી વધુ પેટ્રોલ જો કોઈની પાસે હોય તો એ વેનેઝુએલા દેશ પાસે છે. એની ધરતીના પેટાળમાં એટલું બધું પડ્યું છે. આજે પણ રોજે 25-30 લાખ બેરલ પેટ્રોલ છે, ક્રૂડ છે, તેલ છે, એ ધરતીના પેટાળમાંથી કાઢે છે. થયું એવું કે ત્યાં જે શાસકો આવ્યા એ પ્રજાલક્ષી ન રહ્યા અને દેશ માટે બહુ વિચાર્યું નહીં, એટલે આ 25 લાખ બેરલ જે રોજનું નીકળે છે એ 50 લાખ બેરલ પણ નીકળી શકે, અને એનાથી વધુ કહીએ તો 1 કરોડ કાઢવું હોય તો 1 કરોડ પણ નીકળી શકે સાહેબ. પરંતુ શાસકોએ જે લાપરવાહી દાખવી એને હિસાબે, નહીં તો આજે વેનેઝુએલા અમેરિકા કરતાં પણ ખૂબ શ્રીમંત દેશ હોત. પરંતુ આવું બધું થયું એના હિસાબે ત્યાં અત્યારે મોંઘવારી ખૂબ ફાટી નીકળી છે, ફુગાવો ખૂબ વધી ગયો છે. પેટ્રોલ સિવાય બાકીનું બધું જ ત્યાં મોંઘું છે અને વિશ્વના ઘણા બધા દેશોને એ પેટ્રોલ પૂરું પાડે છે. હવે વેનેઝુએલામાં અમેરિકાને રસ પડ્યો કે આ ધરતીના પેટાળમાંથી જે મોંઘી ખનિજ સંપત્તિ છે, પેટ્રોલ સિવાય સાહેબ ત્યાં સોનું છે, લોખંડ છે, ચાંદી છે, એલ્યુમિનિયમ છે, ઘણું બધું ત્યાં છે ધરતીના પેટાળમાં. એ બધા ઉપર કબજો જમાવવા માટે થઈ અને અમેરિકાએ ત્યાંના રાષ્ટ્રપ્રમુખનું પત્ની સહિત અપહરણ કર્યું. એ ખોટું છે.
આખી દુનિયાની ટીકા કરે છે. તમે મોટા દેશો એટલે નાના દેશો પાછળ કુદરતી આપેલી જે કંઈ સંપત્તિ હોય એ મારી મચકોડીને લઈ લેવાની. આ તો એક જાતની ચાચિયાગીરી જ કહેવાય. અને આ પ્રકરણથી રશિયા અને ચીન એ બંને વેનેઝુએલાના સમર્થનમાં બહાર આવ્યા છે. હવે તમે જુઓ, આનું ટાઇટલ છે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના આરે. અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ છે. ઇઝરાયલ અને ઈરાન ગાઝા પટ્ટીમાં એની લડાઈ ચાલુ છે. ઈરાનને અમેરિકાએ પણ ખૂબ ધમકી આપી છે. એટલે ઈરાન, રશિયા અને ચીન આ ત્રણેય એક થઈ ગયા એટલા માટે કે રશિયાએ વેનેઝુએલામાં એમને અને ચાઇના આ બધાની કંપનીઓએ ત્યાં અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. કરોડો નહીં, અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. હવે એના પર જો ટ્રમ્પનો ડોળો હોય અને ટ્રમ્પ જો એનો કબજો લઈ લે અમેરિકા, તો કાલ સવારે આ લોકોએ કરેલા રોકાણનું શું, એનું મોટું આર્થિક હિત છે જોખમાઈ રહ્યું છે. આ બધું તો બરાબર છે. આ બધા દેશોએ કહી દીધું કે ભાઈ તમે એના રાષ્ટ્રપ્રમુખને છોડી દો, તમે આ ખોટું કર્યું છે, ઈરાન ઉપર હુમલો કરશો તો અમે એના સમર્થનમાં રહીશું વગેરે વગેરે. પરંતુ સાહેબ, ઉત્તર કોરિયા, બે કોરિયા છે, એક દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા. એક જ કોરિયા તેના બે ભાગ થયા. સમુદ્રના આ કાંઠે જે ઉત્તર કોરિયા છે, ઓલા કાંઠે છે એ દક્ષિણ કોરિયા છે. દક્ષિણ કોરિયાને જાપાનને અમેરિકા મદદ કરે છે. ઉત્તર કોરિયાને ચાઇના અને રશિયા મદદ કરે છે. ઉત્તર કોરિયાના જે રાષ્ટ્રપ્રમુખ છે કિમ જોન સાહેબ, બહુ ખતરનાક માણસ છે, બહુ ખતરનાક માણસ. એ જો એક વખત ગાંડો થઈ ગયો તો એ વિશ્વના બીજી કોઈ બાબતને એ માણસ વિચારતો જ નથી. દુનિયાનું જે થવું હોય તે થાય. એને અમેરિકાને ચોખ્ખી ધમકી આપી છે કિમ જોને. તાનાશાહ છે, એને ચોખ્ખું કહ્યું અમેરિકાને કે તમે નિકોલસ માદુરો, આ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખનું નામ છે નિકોલસ માદુરો, અને એની પત્નીને તમે જે અમેરિકાની અંદર લઈ ગયા છો, ધરપકડ એની કરી છે અને જેલમાં રાખ્યા છે, એને જો તમે તાત્કાલિક નહીં છોડો તો હું જે કરીશ એનાથી ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે અને એની જવાબદારી અમેરિકાની રહેશે સાહેબ. કિમ જોને ત્યાં સુધી કહ્યું કે નિકોલસ માદુરો મારો મિત્ર છે અને તમે એને છોડી દો, મિત્ર આનું પરિણામ બહુ ભયંકર આવશે. અને એમની પાસે તો એવી મિસાઇલ છે સાહેબ, આખું અમેરિકાને કવર કરી લે. એ ધારે તે અમેરિકાના શહેર ઉપર બોમ્બમારી કરી શકે. અને એની પાસે પરમાણુ બોમ્બ પણ ખૂબ જ ઘાતક છે. અને મિસાઇલની રેન્જ એની 10,000 થી 15,000 કિલોમીટર જેટલી છે. ત્યાં બેઠો બેઠો અમેરિકાને ઘેરી લે. જોકે એવું થાય તો અમેરિકા પણ શાંત ન રહે, પરંતુ પછી રશિયા કૂદે, ચાઇના કૂદે, ઈરાન કૂદે, ઈરાનના સમર્થનમાં બીજા બધા દેશો આવે, અરબ રાષ્ટ્રો પણ આવે ત્યાં, અને ત્રીજા વિશ્વયુદ્ધના મંડાણ થઈ જાય. આનો એક જ રસ્તો છે કે ટ્રમ્પ છે એ નિકોલસ માદુરોને છોડી મૂકે. આખી દુનિયા અત્યારે આ જે ઘટના છે એના વિરોધમાં છે કે તમે કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખને આવી રીતે ઉઠાવી ન શકો. બળવાન હો તો શું થઈ ગયું એમ? નાના નાના દેશોને એને જીવવાનો અધિકાર નથી? અને એના દેશને કુદરતે આપેલી ખનિજ સંપત્તિ છે એ તમે કેવી રીતે લૂંટી શકો? અત્યારે તો આ પ્રકારનું ખૂબ જગ્યું છે. આખા વિશ્વની એના પર નજર છે. યુએનની એક બેઠક પણ આના માટે થઈને બોલાવવામાં આવી છે. આપણે તો અત્યારે નરોવા કુંજરોવા એમ તટસ્થ ભૂમિકામાં છીએ, પરંતુ કાલ સવારે યુદ્ધ થાય તો આપણે પણ એક સ્ટેન્ડ નક્કી કરવું પડે, ભારતે પણ, કે આપણે કઈ દિશામાં જવું અથવા તો કોના સમર્થનમાં રહેવું અને કોના સમર્થનમાં ન રહેવું. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.